નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમને જોવા મળશે ભારતના તમિલનાડુમાં આવેલું પાંડુચેરીમાં આવેલું માતૃ મંદિર. અને આ અરવિલો પાર્ક પણ કહેવામાં આવે છે. અને આ તે માતૃ મંદિરનો પાર્કિંગ એરિયા છે. અને આ માતૃ મંદિર જે અમે જઈ રહ્યા છીએ તે એકતાનું પ્રતીક ગણવામાં આવે છે. અને આ જે જગ્યા જે છે એ પાંડુચેરી થોડી બહારની સાઈડ આવેલી છે. તો આજે આપણે આ સુંદર બગીચાઓ અને આ આધ્યાત્મિક સ્થળની મુલાકાત લઈ રહ્યા છીએ. અને અમે લોકો અહીંયા સવારે 7:30 વાગે આવી ગયેલા. અને અહીંયા પાર્કિંગ બધું આ માતૃ મંદિરનું જે એરિયા છે એમાં જ આ સુવિધા છે. અને આ બગીચા આ બધી જે જગ્યાઓ જે છે એ ટોટલ માતૃ મંદિરના એરિયામાં આવે છે. એટલે અહીંયા પાર્કિંગની કોઈ સમસ્યા નથી. અમે લોકો અમારી ગાડી પાર્ક કરી, જે લક્ઝરી બસ હતી એ પાર્ક કરી અને હવે અમે માતૃ મંદિરની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. અને આ જે ચાલવાનો એરિયા છે પાર્કિંગ પછી એ લગભગ 300-400 મીટર જેટલું ચાલી અને પછી મેન માતૃ મંદિર જ્યાં બસ પિકઅપ કરવા આવે છે લઈ જવા માટે, જે ત્યાં આપણે જવાનું હોય છે. એટલે આટલું 300 મીટર અમે લોકો જંગલ, મસ્ત જંગલ એરિયા બનાવેલું છે, એમાંથી ચાલી અને અમે લોકો ગયા. માતૃ મંદિરની આસપાસ 12 સુંદર બગીચાઓ આવેલા છે. અને દરેક બગીચો માનવ ચેતનાના અલગ અલગ ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે, જેમ કે હાર્મની, બ્લિસ, પ્રોગ્રેસ અને કોન્શિયસનેસ. અહીં આવતા મુલાકાતીઓ માટે વ્યૂઇંગ પોઈન્ટ ઉપલબ્ધ છે, જેથી માતૃ મંદિરનું સુંદર દ્રશ્ય જોઈ શકાય છે. અને આ કોઈ ફરવાલાયક જગ્યા નથી, આ એક આધ્યાત્મિક ચેતનાનું એક સ્થાન છે. અને અમે હવે જે મેન ઓફિસ છે જેથી આપણે એન્ટ્રી કરવાની હોય છે ત્યાં પહોંચી ગયા છીએ. અને સૌથી પહેલાં અહીંયા એક વિડીયો દ્વારા તમને અહીંની આ જગ્યા વિશે એને બધું સમજાવવામાં આવે છે, જે નવા મુલાકાતીઓ માટે જરૂરી હોય છે. તેના માટે હવે અમે લાઈનમાં ઊભા રહ્યા છીએ. અને તે દરમિયાન હું અહીં આ જે ઓફિસવાળી જે જગ્યા છે તેનું હું દ્રશ્ય તમને આ વિડીયોમાં બતાવી રહ્યો છું. અને અહીં ખાસ વાત કરીએ તો આ એક ઇન્ડિયા માટે જ નહીં પણ ભારત સિવાય પણ અહીંથી ભારત સિવાય પણ 60 દેશોના લોકો અહીં આવીને રહે છે. માતૃ મંદિરની સ્થાપના 1971માં એનું નિર્માણ શરૂ થયું હતું અને તે પૂર્ણ થવામાં લગભગ 37 વર્ષ લાગ્યા હતા. અને આ ભવ્ય સ્મારક એક વિશાળ સુવર્ણ ગોળાકાર રૂપે બનાવવામાં આવેલું છે, જે નવી ચેતનાનું જન્મનું પ્રતીક માનવામાં આવે છે. અને અહીં તમારે આવવા માટે ઓનલાઈન બુકિંગ કરાવવાનું થાય છે પહેલાં. તો એ 2 દિવસ પહેલાં તમારે ઓનલાઈન બુકિંગ, મિનિમમ 2 દિવસ પહેલાં ઓનલાઈન બુકિંગ કરાવી દેવું પડે. સેમ દિવસ અહીંયા શક્ય નથી જે તમને એન્ટ્રી મળે. અને અહીંયા એન્ટ્રી લેવા માટે સવારે 7:30 તમારે હાજર થઈ જવું પડે, જે 8 વાગે સ્ટાર્ટિંગ થાય છે. અને પછી વિઝિટર જે 100-200 જેટલા બી વિઝિટર હોય તેની એન્ટ્રી પૂર્ણ થાય એટલે તરત વિન્ડો ક્લોઝ કરવામાં આવે છે. પછી તમને આખા દિવસની એન્ટ્રી નથી મળતી. ઓનલાઈન બુકિંગ માટે ઉપર જે તમને વેબસાઇટ ડિસ્પ્લે થાય છે તેના ઉપર જઈ અને સવારે 7થી તે 12 વાગ્યા સુધી તમે બુકિંગ કરાવી શકો છો. પછી ઓનલાઈન બુકિંગનો વિન્ડો ક્લોઝ થઈ જાય. ઓનલાઈન બુકિંગ કરાયા પછી તમારે સેમ ડે અથવા બીજા દિવસે તમારો ઈમેલ ચેક કરવાનો હોય છે, જેમાં તમને એપ્રુવ થયું હોય તો તમને પાસ આપવામાં આવે છે. અને જો એપ્રુવ ના થયું હોય તો તમારે સમજી લો કે વિઝિટર પાસ આપણને ઉપલબ્ધ થયો નથી. અને અહીંયા આવવા માટે તમારે એક આઈડેન્ટિટીમાં આધાર કાર્ડ તમારે લઈને આવવાનું હોય છે, જે ઓરિજિનલ હોવું જોઈએ. ફોનમાં પણ હોય તો પણ આપણે બતાવી શકાય છે. અને અહીંયા જગ્યા તમે જોઈ શકો છો, ખરેખર મન મોહી લે એવી સુંદર જગ્યા છે. અને આ સામે લાઈન તમે જોઈ શકો છો એન્ટ્રી માટેની. અને મેં તમને જે કહ્યું કે ટૂંકો વિડીયો એ બતાવવામાં આવે છે, જે નવા વિઝિટર માટે જ અહીંયા આ વિડીયો જોવાનો હોય છે. અને અમે વિડીયો જોયા પછી અમે પાસ અમારો અહીંથી અલગથી આપવામાં આવ્યો, જે અલગ અલગ કલરના પાસ અહીંથી આપવામાં આવે છે, જે રીતે આપણને ટાઈમ પ્રમાણે જવાનું હોય છે. અને અમે લોકો હવે ત્યાંની બસમાં બેસી અને જે મેન જે માતૃ મંદિર જે છે ત્યાં આપણે આ બસમાં જવાનું હોય છે. અને આ આખું જે જંગલ એરિયા જે બગીચો બનાવેલો છે તેમાંથી આપણને ત્યાં લઈ જાય છે. અને ત્યાં પહોંચ્યા પછી તમારી પાસેથી મોબાઈલ, પર્સ, કંઈ પણ વસ્તુ આગળ માતૃ મંદિર સુધી લઈ જવા દેવામાં આવતી નથી. તો ત્યાં ક્લોક રૂમ છે તેમાં મૂકી અને પછી જવાનું હોય છે. અને આ દરમિયાન કોઈ પણ ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી. હવે આ જે જગ્યાએ પહોંચ્યા છીએ ત્યાં અલગ અલગ કલરના પાસવાળા વ્યક્તિઓને અલગ અલગ ગ્રુપમાં અહીંથી ઊભા કરીને આગળ મોકલવામાં આવે છે. અને આ જગ્યાએ તમારો મોબાઈલ ને બધું અહીંયા જે ક્લોક રૂમ આવેલા છે ત્યાં મૂકવાનું હોય છે. અને પછી તમારે કંઈ પણ લીધા વગર અંદર માતૃ મંદિરમાં જવાનું હોય છે. અને અહીંયા પહોંચ્યા પછી એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું કે અહીંયા બિલકુલ પણ વાતચીત કે અવાજ કરવાનો હોતો નથી.
એકદમ સાયલેન્ટ રહીને આગળ વધવાનું હોય છે. અને આ જે સોનેરી દડો દેખાય છે, આ એક ઇમારત નથી, પરંતુ શાંતિ, એકાગ્રતા અને આંતરિક ચેતનાનું પ્રતીક છે. તે અરેબિલોના કેન્દ્રમાં આવેલું અને તેને સિટીનું આત્મા અથવા સાઉલ ઓફ ધ સિટી તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર ધ્યાન કક્ષ આવેલો છે. અંદર સંપૂર્ણ સફેદ રંગનો એક શાંતિ ચેમ્બર છે, જ્યાં મધ્યમાં એક વિશાળ ક્રિસ્ટલ ગ્લોબ રાખવામાં આવે છે. ઉપરથી આવતો સૂર્યપ્રકાશ સીધો આ ક્રિસ્ટલ ઉપર પડે છે, જે અદ્ભુત અને દિવ્ય વાતાવરણ સર્જે છે. અહીં કોઈ મૂર્તિ, ધર્મવિધિ કે પૂજા નથી. આ સ્થળ માત્ર મૌન અને એકાગ્રતા માટે સમર્પિત છે. અને અહીંથી અમે નીકળ્યા પછી પાંડુચેરીની અંદર મેઇન જગ્યામાં અરવિંદો આશ્રમ આવેલ છે, જ્યાં એમની સમાધિ પણ છે. અને ત્યાં બાજુમાં જ આ એક રેસ્ટોરન્ટ આવેલી હતી, જ્યાં વેજ આપણને જમવાનું મળી રહે છે, પરંતુ આપણે પૈસા ભરીને જાતે આ ડીશ લેવાની થતી હોય છે. અને ત્યાંથી અમે જ્યાં સ્ટે કરેલો ત્યાંથી નજીકમાં એક દરિયા કિનારે છે, ત્યાં અમે અત્યારે જઈ રહ્યા છીએ. ખૂબ જ રમણીય જગ્યા અમને આ લાગી. અહીંયા આવીને ખરેખર ખૂબ જ મજા પડી અમને લોકોને. ઘણી ફોટોગ્રાફી કરી અને અમે લોકો ઘણો કલાકથી 1.5 કલાક જેવું અહીંયા બેસ્યા હતા. અરે બસ બહુ અંદર ના જશો, બહુ માપમાં રહો. તારા તો પાછળથી પલાળી જાય હું. આ દરિયાઈ જીવડા પાણી આવે એટલે તરત પાછા આવતા રહે અને પાછા પાણી રિવર્સ જાય એટલે ફટાફટ પાછળ પાણીની પાછળ દોડી અને કંઈ પણ જીવજંતુ પકડી અને ખાતા હતા. અને અહીંથી અમે બેઠા બેઠા દૂર જહાજ દેખાય તેનો નજારો પણ જોતા હતા. ખરેખર મજાની જગ્યા હતી આ. તો ફ્રેન્ડ્સ, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો, અને પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. હા, મોટું આવવા મળ્યું. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.